નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો વહેલી સવારે જ મિત્રો આ રાજ્ય સરકારના લાખો આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે સારા સમાચાર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે। આ રાજ્ય સરકાર દ્વારા કામદારોને મોટી ભેટ આપવામાં આવી છે અને હવે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને લઘુત્તમ વેતન 20,000 પગાર આપશે તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગોમાં બોર્ડ નિગમ કોર્પોરેશનમાં કામ કરતા લાખો આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત પગાર વધારાની જાહેરાત કરી છે તેને લઈ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કોન્ટ્રાક્ટ કર્મચારી સરકારી કર્મચારી વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ મિત્રો કોન્ટ્રાક્ટ કર્મચારી આનંદો, કારણ કે આ રાજ્ય સરકાર દ્વારા પોતાના અલગ અલગ વિભાગોમાં બોર્ડ નિગમ કોર્પોરેશન અને સ્વાયત્ત સંસ્થાઓમાં કામ કરતા લાખો આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મોટી ભેટ આપવામાં આવી છે। હવે 20,000 રૂપિયા પગાર સાથે પેન્શન પણ આ કર્મચારીઓને મળશે। વાત કરીશું ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશમાં આઉટસોર્સિંગ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે। ઉત્તર પ્રદેશમાં કામ કરતા લાખો આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મોટા રાહતના સમાચાર છે। યુપી સરકાર હવે આ કર્મચારીઓના કલ્યાણ અને સુરક્ષિત ભવિષ્ય માટે એક નવી યોજના લઈને આવી રહી છે। આ યોજનાનું નામ છે ઉત્તર પ્રદેશ આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશન। આ કોર્પોરેશન ખાસ કરીને એવા કર્મચારીઓ માટે બનાવવામાં આવી રહ્યું છે જેઓ વિવિધ સરકારી વિભાગોમાં કરાર પર અથવા તો કરાર આધારિત એજન્સીઓ દ્વારા કામ કરી રહ્યા છે। સરકારનો ઉદ્દેશ્ય એ છે કે આ કર્મચારીઓને પણ કાયમી સરકારી કર્મચારીઓ જેવી બધી સુવિધાઓ મળે, જેમ કે પેન્શન, તબીબી સુવિધા, વીમો અને નિશ્ચિત પગાર। આખો મામલો શું છે તેની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશન શું છે? આ એક સરકારી સંસ્થા છે જે રાજ્યમાં આઉટસોર્સિંગ જે કાર્યબળ છે તેનું સંચાલન કરશે। આ નિગમની રચનાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે, હવે તેને અમલીકરણના અંતિમ તબક્કામાં મોકલવામાં આવી રહી છે। ઉત્તર પ્રદેશ આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય નીચે મુજબ છે। ઉત્તર પ્રદેશના તમામ આઉટસોર્સ કર્મચારીઓને સમયસર પગાર આપવો, બધા કર્મચારીઓને તબીબી સુવિધાઓ, વીમો, રજા વગેરે અને પેન્શન પૂરું પાડવું, બધા કર્મચારીઓનું શોષણ અટકાવવા અને તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડવા સરકારનો આ નિર્ણય કરાર કર્મચારીઓના હિતમાં છે। કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કઈ રીતે સુવિધા મળશે? તો સરકારે કોર્પોરેશન દ્વારા કર્મચારીઓને નીચે મુજબની સુવિધા પૂરી પાડવાની છે। પહેલું છે મિત્રો લઘુત્તમ પગાર 20,000 કે તેથી વધુ હશે। હવે આઉટસોર્સ કર્મચારીઓની ભરતી દ્વારા કરાયેલ કર્મચારીઓને લઘુત્તમ પગાર 20,000 રૂપિયા પ્રતિ માસ મળશે। જો કોઈ કાયમી કર્મચારીને કોઈ પોસ્ટ માટે વધારે પગાર મળે છે તો આઉટસોર્સ કરેલા કામદારોને પણ તે પોસ્ટ અનુસાર પગાર ચૂકવવામાં આવશે। બીજું છે મિત્રો પેન્શન યોજના। તો આ કર્મચારીઓને પણ સરકારી કર્મચારીઓને જેમ નિવૃત્તિ પછી તેમની નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે આ કર્મચારીઓને 60 વર્ષની ઉંમર પછી કામ કર્યા બાદ તેમને દર મહિને 1,000 રૂપિયાથી લઈ અને 7,500 રૂપિયા સુધીનું પેન્શન મળશે। ત્રીજું છે વીમો અને તબીબી સુવિધા, અકસ્માત વીમો અને આરોગ્ય વીમા યોજના। જો કોઈ કર્મચારીનું મૃત્યુ થાય તો તેના પરિવારને 30 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે। આ માટે કર્મચારીએ કોઈ અલગ વીમા પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં। રજા સુવિધા, દર વર્ષે 12 CL અને 10 મેડિકલ રજાઓ ઉપલબ્ધ રહેશે। પાંચમું છે EPF અને ESICના લાભો। કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પ્રોવિડન્ટ ફંડ અને ESIC રાજ્ય કર્મચારી વીમા યોજનાની જોગવાઈ કરવામાં આવી છે। કર્મચારીને કેટલો પગાર મળશે? શરૂઆતના પ્રસ્તાવમાં એવું કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓને પગાર સીધા કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં આવશે, પરંતુ હવે નાણાં, કર્મચારી અને ન્યાય વિભાગોએ સૂચન કર્યું છે કે હાલની વ્યવસ્થા જાળવી રાખવી જોઈએ। એટલે કે પગાર ફક્ત એજન્સીઓ દ્વારા જ આપવામાં આવશે, પરંતુ કોર્પોરેશન તેના પર સંપૂર્ણ દેખરેખ રાખશે જેથી પગારમાં કોઈ વિલંબ કે અનિયમિતતા ન થાય। આ અંગે અંતિમ નિર્ણય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેબિનેટ બેઠકમાં આગામી સમયમાં લેશે। આમ ઉત્તર પ્રદેશના લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે જે આઉટસોર્સિંગ કોર્પોરેશન્સની સ્થાપના કરવામાં આવી છે તેના દ્વારા કર્મચારીઓનું ભવિષ્ય સુનિશ્ચિત થાય છે। જય હિન્દ, અસ્તુ।